હવે અત્યારે હું જુનાગઢ બ્લિંકી સ્ટોર ઉપર રાઇડર છું. અમે લોકો અત્યારે હાલ સ્ટ્રાઇક ઉપર ઉતરેલા છે. કારણ એ છે કે અમને જે અત્યારે ડિલિવરીમાં જે પેમેન્ટ પેઆઉટ મળી રહ્યું છે એ બહુ ઓછું મળી રહ્યું છે. દિવસે દિવસે જે પ્રમાણમાં ઓર્ડર કરીએ છીએ જે પ્રમાણે કિલોમીટરના પૈસા જે અમને લોકોને અહીંયાથી કીધેલા હતા એ કિલોમીટરના પૈસા ઓછા આપે છે અમને લોકોને. કારણ કે અમેથી ઓર્ડર લેવા જઈએ અમને જે પ્રમાણે કિલોમીટર બતાવે એ પ્રમાણે કિલોમીટર થતા નથી. અને બીજું એ કે ત્યાં જઈને ઓર્ડર ડિલિવર કરી ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આ તો આટલા રૂપિયા કાપી નાખ્યા છે, બરાબર. એટલે જે પેઆઉટ અમને જે ઓછું મળે છે એની માટે અમે ગઈકાલે સ્ટોર મેનેજર જોડે વાત કરી હતી અને આવી રીતે હડતાલ પર ઉતરેલા છીએ. સ્ટોર મેનેજરને જે અમારા ઇસ્યુ છે પેઆઉટના એ બધા વિશે અમે જાણ કરી. સ્ટોર ઉપરથી એવું અમને કહેવામાં આવ્યું કે ભાઈ પેઆઉટમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં. ઇવન ઉપર પણ અમારી જે ફ્લીટ કોચ છે એ બધી જગ્યાએ ઉપરના સાહેબ અધિકારીઓ જોડે પણ વાત કરવામાં આવી છે, બરાબર. એ લોકોએ પણ અમને કીધું છે કે તમારે કામ કરવું હોય તો કરો, પેઆઉટ તો આટલું રહેશે. હવે જે પ્રમાણે અમને પેઆઉટ મળી રહ્યું છે એ પ્રમાણે લાગતું નથી કે ભાઈ અમે જે પ્રમાણે મહેનત કરી છે એ પ્રમાણે અમને પેઆઉટ મળી રહે. હવે ગઈકાલે જે પ્રમાણે અમે હડતાલ કરી છે તો એ લોકોએ બપોરે શું કર્યું છે, જેટલા પણ રાઇડર બધા ઊભા છે એ બધાની આઈડી એ લોકોએ હોલ્ડ ઉપર કરી નાખી છે અમને બીવડાવવા હતું. આ તમે જોઈ શકો છો બધાની આઈડી લોકોએ હોલ્ડ ઉપર કરી નાખી છે. અને ઉપરથી અમને એવું કહે છે કે તમને જો મજા આવે તો કામ કરો, તમારી ઈચ્છા હોય તો તમે કામ કરી શકો છો, અમે તમને બોલાવ્યા નથી. તમને અહીંયા તમારે જરૂર છે એટલે તમે અહીંયા આવ્યા છો, બાકી અમે તમને બોલાવ્યા નથી. હવે જો સ્ટોર ઉપરથી જવાબ આપવામાં આવે તો તમારે જરૂર હોય તો આવો, અમે તમારી કોઈ હેલ્પ નહીં કરી શકીએ, બરાબર. તો આ તો યોગ્ય જવાબ કહેવાય નહીં. કોઈ પણ પ્રકારનો સપોર્ટ સ્ટોર ઉપરથી મળેલ નથી કે નથી અમારા ફ્લીટ કોચ તરફથી મળતો, બરાબર. અને આવી રીતે બસ અમે ગઈકાલના બપોરના આવી રીતે ઊભા છીએ. ઉપરથી આઈડી હોલ્ડ કરવામાં આવી છે, બરાબર. આ જોતા એવું લાગે છે કે ભાઈ કોઈ પણ પ્રકારનો સહકાર અમને સ્ટોર ઉપરથી મળતો નથી. તો હવે આમાં આગળ હવે તો અમે શું કરીએ, હવે જોઈએ છીએ કે સ્ટોર ઉપરથી શું અમને મળે તો બરાબર. રાહ જોઈને ઊભા છીએ, લોકો જોઈએ શું થાય છે એમ. અત્યારે મારું નામ તો સની છે, બરાબર. સની મહેતા નામ છે. અત્યારે લગભગ અમે 25-30 જણા અહીંયા ઉભેલ છીએ. બીજા પણ છોકરાઓ જેમ જેમ અત્યારે આ ટાઈમ થાય એ પ્રમાણે આવે છે. બધા લગભગ 100 થી 150 જણા અત્યારે અમે લોકો સ્ટ્રાઇક ઉપર ઉતરેલા છે, બરાબર. કોઈ પણ કંપની સામેથી ખાલી જોયા કરે છે ખરા, બરાબર. કોઈ પણ પ્રકારનો અમને સમજાવવા આવતી હતી કે ભાઈ નથી કોઈ પણ પ્રકારનો અપડેટ આપવા આવતી કે ભાઈ આગળ શું પ્રોસેસ થાય છે, શું થાય. ટૂંકમાં કહેવા દો કે કંપનીને છે ને રાઇડર પોતે કામ કરી રહ્યો છે. રાઇડરને કારણે અત્યારે કંપની ચાલી રહી છે. કસ્ટમરને સર્વિસ સારી રીતે પહોંચાડીએ છીએ. કસ્ટમરને કોઈ પણ પ્રકારે હેરાન થાય નહીં એટલી સ્પીડમાં અમે ટાઈમ ટુ ટાઈમ કસ્ટમરને ઓર્ડર પહોંચાડીએ છીએ, બરાબર. સવાય કંપનીને એવું લાગે છે કે ભાઈ અમે અહીંયા જાણે ભાડે રાખ્યા હોય અમને લોકોને અને કોઈ પણ પ્રકારનું સપોર્ટ મળતો નથી અને કોઈ ટૂંકમાં રાઇડરની વાત સાંભળવામાં આવતી નથી. તમારે જેમ કરવું એમ કરો, અમે કાંઈ નહીં કરીએ, બરાબર. ગઈકાલ સવારથી 10 વાગે ત્યાં હાલત છે. ઉપરથી 3 વાગે અમારી બધાની આઈડી ઉપરથી બીવડાવવા હતું હોલ્ડ કરી નાખી છે. અને વારે અમુક જણાને ફોન કરે, બરાબર. તમે આમ કરો તેમ કરો, બરાબર, પણ સોલ્યુશન આવતું નથી. બ્લિંકિટની અંદર હું લગભગ 1 વર્ષ થવા એવું મારે હું કામ કરું છું અને પર ડે રોજની 12 થી 14 કલાક હું કામ કરું છું, બરાબર છે. એમાં જે વસ્તુ પૈસા મળવા જોઈએ કે મેક્સિમમ 1000 થી 1200 રૂપિયા, એ 12 કલાક કામ કરીએ કે 14 કલાક કામ કરીએ એમાં પણ અમારે ઘટે છે, 1000 રૂપિયા પણ થતા નથી. એટલા માટેની આ વાત છે પે આઉટ વધારવાની, બરાબર. અને આમાં અમે જોડાયેલા છીએ મેક્સિમમ 100 જણા અત્યારે છીએ. અત્યારે અહીંયા આજે એમાં 25 થી 30 જણા છે, પણ જેમ જેમ રાઇડરનો ટાઈમ થતો જાય છે એવી રીતના રાઇડર પ્લસ થતા જાય છે, બરાબર છે. અને જ્યાં સુધી આ પે આઉટનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમે સ્ટ્રાઇક ઉપર રહેવાના છીએ. અમારી માંગ એક જ છે કે અમને જે પે આઉટ મળે છે પે આઉટમાં વધારો કરો, ચોખ્ખી વાત. આ એક જ અમારો મોટો મુદ્દો આ છે, પે આઉટનો ઇસ્યુ છે. એ પે આઉટ અમારો વધી જાય, બરાબર છે. એટલા માટે અમારે બીજો કોઈ ઇસ્યુ નથી. એટલે અમે સ્વૈચ્છિક પાછા કામ કરવા તૈયાર છીએ. મેનેજર કે સ્ટાફ તરફ